નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓક્સફોર્ડ સ્કૂલ ઓફ સાયન્સ અમરેલી ધોરણ 6 આજનો વિષય છે સામાજિક વિજ્ઞાન અને આપણો જે વિષય છે ભારત વર્ષની ભવ્યતા, જે પ્રકરણ નંબર 8 છે. ગયા વિડિયો લેક્ચરની અંદર આપણે જે પ્રાચીન ભારતની અંદર જે કલા છે, લલિત કલા અને નિદર્શન કલા, એ બેની વાત કરી હતી. આ ઉપરાંત આપણે જે પ્રાચીન ભારત છે ને પ્રાચીન ભારતની અંદર વિદ્યાર્થી મિત્રો જે ખેતી છે અને ખેતીની અંદર જે ઓજારો અને સિંચાઈનો ઉપયોગ કેવી રીતે કરવામાં, ક્યારથી શરૂઆત થઈ હતી વિદ્યાર્થી મિત્રો, આપણે તેની વાત કરી હતી. અને પ્રાચીન ભારતની અંદર જે ગ્રામીણ જીવન છે, એટલે કે ગામડાઓ લોકોનું જે જીવન છે એ કઈ રીતે હતું, આનું નગર જીવન કેવું હતું અને જે મહાજન પદો હતા એની પણ આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરી હતી. અને આજના વિડીયો લેક્ચરની અંદર ભારતમાં જે ભારત વર્ષની જે ભવ્યતા છે અને આ ભવ્યતાની અંદર જે સાહિત્યનો વારસો આપણને મળેલો છે અને એની અંદર ધાર્મિક સાહિત્ય, ધર્મેતર સાહિત્ય અને વિદેશી મુસાફરોના વર્ણન, આ બધું જ આપણને એક સાહિત્ય સ્વરૂપે એટલે કે વારસા સ્વરૂપે મળેલું છે. અને એ વારસો એ આજની લગી આપણે સાચવો છે અને એ પ્રમાણે આપણે જ્ઞાન મેળવ્યું છે, અનુભવ મેળવ્યું છે અને આપણા સાહિત્યના જે કવિઓ અને લેખકોએ જે વર્ણન કર્યા છે એ વર્ણનને આધારે આપણે આપણા ધાર્મિક સાહિત્યને સ્વીકાર્યા છે. આપણે ધર્મેતર સાહિત્ય એટલે કાયદાઓના જે ગ્રંથ છે એને ધર્મેતર સાહિત્ય કહેવાય. જેની વિષય વસ્તુ ધર્મની બહાર છે એને ધર્મેતર સાહિત્ય કહેવામાં આવે છે. અને વિદેશી મુસાફરો એટલે કે ભારતની અંદર જ્યારે રાજા રજવાડાઓ હતા, એટલે કે 562 જેટલા રજવાડાઓ હતા, ભારત નાના નાના ટુકડાઓમાં હતો ત્યારે, અને જ્યારે વિદેશી આક્રમણો ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો આપણી ઉપર થયા ત્યારે જે વિદેશી મુસાફરો આવેલા હતા ભારત વર્ષની ભવ્યતા નિહાળવા માટે, નિદર્શન કરવા માટે અને જોવા માટે આવ્યા હતા. અને અહીંયા આવી અને એમણે આપણા સાહિત્યનો પણ અભ્યાસ કરેલો છે ને આપણી જે સંસ્કૃતિ છે એ વિદ્યાર્થી મિત્રો આ વિદેશી મુસાફરોએ જોયેલી છે ને એમની ડાયરીમાં એમણે વર્ણન પણ કરેલા છે. આજના વિડીયો લેક્ચરની અંદર આપણે ધાર્મિક સાહિત્ય, ધર્મેતર સાહિત્ય અને વિદેશી મુસાફરોના વર્ણન જોવાના છે. આમ તો આ ભારતીય સાહિત્ય છે એને 3 વિભાગમાં વહેંચવામાં આવે છે: ધાર્મિક, ધર્મેતર અને વિદેશી મુસાફરોના વર્ણન. એમ 3 વિભાગમાં આપણું ભારતીય સાહિત્ય વહેંચાયેલું છે. એમાં પહેલું છે એ ધાર્મિક સાહિત્ય. તો ભારતના સૌથી પ્રાચીન ધાર્મિક સાહિત્યમાં વેદોનો સમાવેશ થાય છે. આપણે 4 વેદ છે, તેમની સંખ્યા 4 છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. વેદોને સમજાવવા માટે બ્રાહ્મણ ગ્રંથો અને આરણ્યકોની રચના કરવામાં આવી. આ વેદને જો સમજવું હોય તો એના માટે બ્રાહ્મણ ગ્રંથો બનાવવામાં આવ્યા અને આરણ્યકો છે એની રચના કરવામાં આવી. તેમાં સતપથ બ્રાહ્મણ, ગોપથ બ્રાહ્મણ, બૃહદારણ્યક બ્રાહ્મણ સૌથી અગત્યના ગણાવી શકાય. આ સિવાય રામાયણ અને મહાભારત એ બંને પ્રાચીન મહાકાવ્યો જે ભારતીય સમાજ, સંસ્કૃતિ અને ધર્મનો ત્રિવેણી સંગમ છે. કારણ કે વિદ્યાર્થી મિત્રો આપણું જે ધાર્મિક સાહિત્ય છે એમાં 4 વેદની વાત કરવામાં આવી અને આ 4 વેદને જો તમારે સમજવા હોય તો તમારે બ્રાહ્મણ ગ્રંથો અને આરણ્યકો છે એને પણ સમજવા પડે. એટલા માટે આ બ્રાહ્મણ ગ્રંથો અને આરણ્યકોની રચના કરવામાં આવી. આ સિવાય આપણા ભારતીય સાહિત્યએ બીજા 2 મહાકાવ્યોની પણ રચના કરી, રામાયણ અને મહાભારત. જે આપણી ભારતીય સમાજ છે, આપણી સંસ્કૃતિ છે અને આપણો ધર્મ છે એનો ત્રિવેણી સંગમ છે. વેદવ્યાસ રચિત મહાભારત પ્રારંભમાં જય સંહિતાથી ઓળખાતું, એટલે કે વેદવ્યાસ છે એમણે જ આ મહાભારત છે એ ગ્રંથની રચના કરી હતી. પણ પહેલાં એ કયા નામે ઓળખાતું? પહેલાં જય સંહિતાના નામે ઓળખાતું, ત્યાર પછી એ મહાભારતના નામે ઓળખાણું. જે વિકસતું જતા
1,00,000 શ્લોકનું મહાભારત થયું, એટલે કે મહાભારતની અંદર 1,00,000 શ્લોક આપવામાં આવ્યા છે. તે જ રીતે વાલ્મીકી, તો વાલ્મીકીએ રામાયણ લખ્યું, એટલે વાલ્મીકી રચિત રામાયણમાં ભગવાન શ્રી રામની કથાની સાથે આદર્શ સમાજ જીવન અને નૈતિક ધોરણોનું ચિત્રણ થયેલું છે. હવે મહાભારતની યાદ આવે એટલે વેદવ્યાસ, એટલે કે મહાભારતના જે રચયિતા છે એ વેદવ્યાસ હતા, અને જ્યારે રામાયણ છે એ રામાયણના રચયિતા કોણ હતા? વાલ્મીકી હતા. એમાં આ રામાયણ છે એમાં ભગવાન શ્રી રામ છે એમની કથા છે, સાથે સાથે એમના આદર્શ, એમનું જીવન છે, અને આદર્શ એમણે બેસાડેલું આદર્શ સમાજ જીવન અને નૈતિક ધોરણો છે એનું વર્ણન એમની અંદર કરવામાં આવ્યું છે. 108 જેટલા ઉપનિષદો ભારતીય ચિંતનના મહામૂલા ગ્રંથો છે, એટલે આપણા ઉપનિષદો છે એ 108 છે. કટ, કેન, પ્રશ્ન, મુંડક, માંડુક્ય, ઈશાવાસ્યમ અને છાંદોગ્ય ઉપનિષદો ભારતના તત્વજ્ઞાનના મહાન ગ્રંથો છે. હવે જે હું આ નામ બોલ્યો એ જે છે એ ઉપનિષદો છે, પણ ભારતના જે તત્વજ્ઞાન છે એમના મહાન ગ્રંથો છે, અને પુરાણોની સંખ્યા 18 છે. હવે ઉપનિષદો 108 છે, તો પુરાણો આપણી પાસે ભારતીય સાહિત્યની અંદર અને ભારતીય સંસ્કૃતિની અંદર જે પુરાણો છે વિદ્યાર્થી મિત્રો એ 18 છે, જેમાં વિષ્ણુ પુરાણ, ગરુડ પુરાણ, વાયુ પુરાણ, મત્સ્ય પુરાણ તેમજ ભાગવત વિશિષ્ટ ગ્રંથો તરીકે પ્રખ્યાત થયા છે. બૌદ્ધ અને જૈન ધર્મના મહાન ગ્રંથોમાંથી આપણને સમાજ જીવન અને ધર્મની માહિતી મળે છે. જેવી જ રીતે આપણા હિન્દુ ધર્મની અંદરથી જેવી રીતે આપણને સમાજ જીવન અને ધર્મની માહિતી મળે છે વિદ્યાર્થી મિત્રો, એવી જ રીતે બૌદ્ધ ધર્મની વાત કરીએ કે જૈન ધર્મની વાત કરીએ તો જે બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મના જે મહાન ગ્રંથો છે એની અંદરથી પણ સમાજ જીવન અને સંપૂર્ણપણે જે ધર્મ છે એ ધર્મની બાબતની વિદ્યાર્થી મિત્રો આપણને માહિતી મળે છે. બૌદ્ધ ધર્મના મૂળ ગ્રંથોને ત્રિપિટક કહેવામાં આવે છે. બૌદ્ધ ધર્મ છે એના મૂળ ગ્રંથો છે એને કયા નામે ઓળખવામાં આવે છે? બૌદ્ધ ધર્મના જે મૂળ ગ્રંથો છે એને ત્રિપિટક તરીકે ઓળખવામાં આવે છે, જેમાં સુત્ત પિટક, વિનય પિટક અને અભિધમ્મ પિટકનો સમાવેશ થાય છે. આ જે ત્રિપિટક છે એની અંદર પણ સુત્ત પિટક છે, બીજું છે વિનય પિટક છે, અને ત્રીજું છે અભિધમ્મ પિટક. આ 3 પિટકો એની અંદર સમાવેશ થાય છે. આ સિવાય બૌદ્ધ જાતક કથાઓ, દીઘ નિકાય, અંગુત્તર નિકાય અને મજ્જિમ નિકાય એ એમના અગત્યના ગ્રંથો છે. તિબ્બત ભાષામાં બૌદ્ધ ગ્રંથની કઝાર અને તંઝર 2 સંહિતા પ્રસિદ્ધ છે. આ જાતક કથાઓ, દીઘ નિકાય, મજ્જિમ નિકાય પણ આ બૌદ્ધના ગ્રંથો જ છે, એટલે કે બૌદ્ધ ધર્મના આ 3 ગ્રંથો છે જેનું નામ છે, એટલે કે બૌદ્ધ ધર્મની અંદર તમે એમના સાહિત્યનો વિદ્યાર્થી મિત્રો અભ્યાસ કરશો તો તમને જાતક કથાઓ જાણવા મળશે, અને બૌદ્ધ ધર્મને તમારે જાણવો હોય તો એની જે જાતક કથાઓ છે એ જાતક કથાઓનો તમે અભ્યાસ કરશો એટલે તમને બૌદ્ધ ધર્મ વિશે મોસ્ટ ઓફ માહિતી મળી જશે. બીજું છે દીઘ નિકાય અને ત્રીજું છે મજ્જિમ નિકાય. આ 3 જે છે એ બૌદ્ધ ધર્મના જ ગ્રંથો છે, પણ બૌદ્ધ ધર્મને સમજવા માટે અને બૌદ્ધ ધર્મનો જે મૂળ ગ્રંથ છે એની વાત કરીએ તો એમાં તો ત્રિપિટક ગ્રંથનો સમાવેશ થાય છે. ત્યાર પછી છે આ ઉપરાંત બૃહદ કથા, હરિવંશ પુરાણ, વાસુદેવ હિડી, સિદ્ધહેમ શબ્દાનુશાસન, વ્યાશ્રય અને કીર્તિ કૌમુદી એ પણ એમના મુખ્ય ગ્રંથો છે. જૈન ધર્મની વાત કરીએ તો જૈન ગ્રંથોને આગમ ગ્રંથો કહેવામાં આવે છે, જ્યારે બૌદ્ધ ગ્રંથો છે એની અંદર કરે કે બૌદ્ધ ધર્મના મૂળ ગ્રંથોને ત્રિપિટક કહેવાય, જ્યારે જૈન ધર્મના જે ગ્રંથો છે એને આગમ ગ્રંથો તરીકે ઓળખવામાં આવે છે. એટલે પરીક્ષામાં આ પૂછાઈ શકે એવો પ્રશ્ન છે કે બૌદ્ધ ધર્મના મૂળ ગ્રંથો કયા નામે ઓળખાય, તો કે ત્રિપિટક, અને જ્યારે જૈન ધર્મના જે મૂળ ગ્રંથો છે એને આગમ ગ્રંથો કહેવામાં આવે છે. આવા આગમ ગ્રંથોની સંખ્યા કેટલી છે તો કે જૈન ધર્મની અંદર આવા આગમ ગ્રંથોની સંખ્યા 12 છે, અને જૈન ધર્મનું પ્રાચીન સાહિત્ય એ 14 પર્વ અને 12 અંગમાં વહેંચાયેલું
છે. એટલે કે આ પ્રાચીન જે જૈન ધર્મ છે એ પણ પ્રાચીન ધર્મ છે ને એની અંદર જે સાહિત્યની રચના કરવામાં આવી છે એ જે સાહિત્ય છે એટલે કે જૈન ધર્મનું જે પ્રાચીન સાહિત્ય છે એ 14 પર્વ અને 12 અંગ એવી રીતે વહેંચવામાં આવેલું છે. આ મુખ્ય ગ્રંથોમાં આગમો, આચારંગ અને વૈતાલિક દશા વૈતાલિક સૂત્ર એ એમના અગત્યના છે. એટલે કે એની અંદર પણ 3 વસ્તુનો સમાવેશ થાય છે: આગમો, આચાર અંગ અને વૈતાલિક દશા વૈતાલિક સૂત્ર એવા અગત્યના એમના મૂળ પાયાના જે સ્તંભ સમાન કહેવામાં આવે છે એવા ગ્રંથો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણું જે ધાર્મિક સાહિત્ય છે એની અંદર આમ જોઈએ તો વેદોથી ચાલુ કરીએ અને 4 વેદોથી ચાલુ કરીએ અને છેલ્લે જૈન ગ્રંથોની અંદર પણ જે આગમ ગ્રંથો છે અને આગમ ગ્રંથોની સંખ્યા જોઈએ તો 12 છે. તો હિન્દુ ધર્મની અંદર જે મહાભારત અને રામાયણની પણ આ રીતે જે રચના થઈ હતી. ત્યાર પછી બૌદ્ધ ધર્મની અંદર પણ જે બૌદ્ધ ધર્મના મૂળ છે એ ત્રિપિટક કહેવામાં આવે છે. અને જૈન ધર્મની વાત કરીએ તો જૈન ધર્મની અંદર જે આગમ ગ્રંથો છે એ આગમ ગ્રંથો છે એ મેઇન છે અને એની અંદર જે આગમ ગ્રંથો છે એની સંખ્યા વિદ્યાર્થી મિત્રો 12 આપવામાં આવી છે. ત્યાર પછી બી છે ધર્મેતર સાહિત્ય. તો આ ધર્મેતર સાહિત્ય એટલે શું? તો કે જેમાં વિષય વસ્તુ ધર્મની બહાર છે એવા સાહિત્ય ગ્રંથોને શું કહેવામાં આવે છે? ધર્મેતર સાહિત્ય ગ્રંથો. એટલે કે આમાં મોટે ભાગે કાવ્યો હોય, નાટકો હોય, વ્યાકરણના ગ્રંથો હોય, સ્મૃતિઓ હોય, પ્રશસ્તિઓ હોય વગેરેનો સમાવેશ આની અંદર થાય છે. ટૂંકમાં આ જે સાહિત્ય ધર્મેતર સાહિત્ય છે એનું જે વિષય વસ્તુ છે એ ધર્મની બહાર છે એમ ગણવામાં આવે છે. એવા જે સાહિત્ય છે વિદ્યાર્થી મિત્રો એને ધર્મેતર સાહિત્ય તરીકે ઓળખવામાં આવે છે. આ બધી જે સાહિત્ય છે, સ્મૃતિઓ છે એ આમ જોઈએ તો ભારત છે એ ભારતના કાયદાના ગ્રંથો છે. ટૂંકમાં આની અંદર જે સાહિત્ય આપવામાં આવ્યું છે ભારતના જે કાયદાઓ છે એના માટે જે ગ્રંથો બનાવવામાં આવ્યા છે એટલે કહેવામાં આવે છે કાયદા ગ્રંથો એ ધર્મેતર સાહિત્ય અંતર્ગત સમાવેશ થાય છે. ટૂંકમાં ભારતના જે કાયદા ગ્રંથો છે એ જ ધર્મેતર સાહિત્ય છે. જેમાં મનુ સ્મૃતિ, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ, નારદ સ્મૃતિનો સમાવેશ થાય છે અને કૌટિલ્ય નું અર્થશાસ્ત્ર એ પણ કાયદા ગ્રંથ છે. કૌટિલ્ય એટલે કે વિષ્ણુગુપ્ત ચાણક્ય જે હતા, જે મહાન શિક્ષક થઈ ગયા, એમણે એક અર્થશાસ્ત્ર નામનું જે પુસ્તક લખ્યું હતું એ કાયદા માટેનું જ હતું. એ કાયદા ગ્રંથ જ કહેવામાં આવે છે. એટલે ટૂંકમાં ભારતના જે કાયદા જે ગ્રંથો છે એ બધા ધર્મેતર સાહિત્યની અંદર સમાવેશ થાય છે. પ્રાચીન ભારતના મોટા પ્રમાણમાં નાટકો અને કાવ્યોની રચના થઈ છે. પ્રાચીન ભારતની વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો મોટાભાગના કાવ્યો અને નાટકોની જ રચના થઈ છે. જેમાં મહાકવિ ભાસ, કાલિદાસ, શુદ્રક, ભારવી જેવા મહાન સાહિત્યકારોનો સમાવેશ થાય છે. આવા અગત્યના મહાકાવ્યો અને નાટકોમાં અભિજ્ઞાન શાકુંતલમ, રઘુવંશમ, મેઘદૂતમ, કિરાતાર્જુનિયમ, સ્વપ્નવાસવદત્તમ અને મૃચ્છકટિકમ વગેરેનો સમાવેશ થાય છે. હવે કાયદા ગ્રંથથી થોડાક આ બાજુ આવીએ તો કે પ્રાચીન ભારતની અંદર કાવ્યો અને નાટકોની પણ ભરપૂર પ્રમાણમાં રચના થઈ છે. જેમાં મહાકવિ ભાસનો સમાવેશ થાય છે, મહાકવિ કાલિદાસનો સમાવેશ થાય છે, શુદ્રકનો સમાવેશ થાય છે, ભારવીનો સમાવેશ થાય છે. આ બધા જ જે છે એ ભારતના મહાન સાહિત્યકારો હતા અને એમણે અગત્યના મહાકાવ્યો પણ લખેલા છે અને અગત્યના નાટકો પણ લખેલા છે. જેની અંદર અભિજ્ઞાન શાકુંતલમ, રઘુવંશમ, મેઘદૂતમ, કિરાતાર્જુનિયમ અને સ્વપ્નવાસવદત્તમ અને મૃચ્છકટિકમ આ વગેરે જેવા કાવ્યો અને નાટકોનો વિદ્યાર્થી મિત્રો સમાવેશ થાય છે. હવે દક્ષિણ ભારતની વાત કરીએ તો દક્ષિણ ભારતની અંદર એક વિશિષ્ટ સાહિત્ય જેને સંગમ સાહિત્ય કહેવામાં આવે છે તેની રચના ઈસવીસનની પ્રથમ 3 સદીઓમાં થઈ હતી. મદુરાઈમાં 3 સંગમ એટલે સભા, સંગમ એટલે સભા એટલે કે મદુરાઈમાં 3 સભામાં 1600 જેટલા લોક કવિઓએ વીર કાવ્યોની રચના કરી. હવે દક્ષિણ ભારતની વાત કરીએ તો દક્ષિણ ભારતની અંદર એક વિશિષ્ટ સાહિત્યનો જન્મ થયો છે જેને સંગમ સાહિત્ય કહેવામાં આવે છે. એટલે કે દક્ષિણ ભારતની વાત આવે એટલે સંગમ સાહિત્યની વાત યાદ આવે. એની રચના ઈસવીસનની
પ્રથમ 3 સદીઓમાં થઈ હતી અને મદુરાઈની અંદર 3 સભાઓ ભરાણી હતી. એ 3 સભાઓમાં 1600 જેટલા જે લોક કવિઓ હતા એ લોક કવિઓએ ભાગ લીધો અને એની અંદર બેસી અને એમણે વીરતા ભેરા કાવ્યોની રચના કરેલી છે. આ સાહિત્યમાં શિલ્પતિકારમ મણિ મેખલાએ આ ખૂબ જ અગત્યના છે. અને સંસ્કૃત ભાષાની વાત કરીએ તો સંસ્કૃત ભાષામાં સર્વશ્રેષ્ઠ વ્યાકરણ ગ્રંથ પાણિનીનું અષ્ટાધ્યાયી છે. હવે સંસ્કૃત ભાષા પણ આપણા જે સાહિત્ય છે અને આપણી ભાષાઓ છે એમાં સંસ્કૃત જે ભાષા છે એ પણ આગળ પડતી હંમેશા રહી છે અને એની અંદર પણ સર્વશ્રેષ્ઠ વ્યાકરણની રચનાઓ કરવામાં આવી છે, વ્યાકરણ ગ્રંથની રચનાઓ કરવામાં આવી છે. જેમાં પાણિની છે એ પાણિની નામના એક વ્યક્તિ હતા. એ પાણિનીનું જે અષ્ટાધ્યાયી જે નામનો ગ્રંથ છે એ સર્વશ્રેષ્ઠ વ્યાકરણનો ગ્રંથ છે એ બનાવવામાં આવ્યો છે, જે ઈસવીસન પૂર્વે 5મી સદીમાં એની રચના કરવામાં આવી હતી. અને અશોકના જે સમ્રાટ અશોક હતા અને અશોકના જે શિલાલેખો છે એ પણ પ્રાચીન ભારતના ઇતિહાસના મૌર્ય સામ્રાજ્યના વહીવટી તંત્રો તથા બૌદ્ધ ધર્મના નૈતિક નિયમો વિશે માહિતી આપે છે. ગુપ્ત કાળમાં પ્રશસ્તિ કાવ્યો અને ગ્રંથોનો ઘણો વિકાસ થયો. સમુદ્રગુપ્તની વાત કરીએ તો સમુદ્રગુપ્તની પ્રયાગ પ્રશસ્તિના લેખક હરિશેન હતા. તે ઉદયગીરીની ચંદ્રગુપ્ત દ્વિતીયની પ્રશસ્તિના લેખક વીરસેન સાબા હતા. બાણે કવિ બાણે હર્ષચરિતમાં હર્ષની પ્રશસ્તિ કરી છે. તો તમે જોયું છે કે સંસ્કૃત ભાષાની અંદર પણ પાણિની છે એ પાણિનીએ અષ્ટાધ્યાયી નામનો એક વ્યાકરણ ગ્રંથ લખ્યો હતો. આ વ્યાકરણ ગ્રંથની રચના છે એ ઈસવીસન પૂર્વે 5મી સદીમાં રચાયું હતું. અશોકનો શિલાલેખ છે તો અશોકનો શિલાલેખ પણ પ્રાચીન ભારતમાં અંદર મૌર્ય વંશ છે, મૌર્ય સામ્રાજ્ય છે, મૌર્ય સામ્રાજ્યનું સમગ્ર વહીવટી તંત્ર અને બૌદ્ધ ધર્મ એને પાળેલો હતો સમ્રાટ અશોકે. એની અંદર જે નીતિ નિયમો છે એ કેવા હતા એ વગેરેની માહિતી એમાં આપેલી છે. ને ગુપ્ત કાળની વાત કરીએ તો ગુપ્ત કાળની અંદર પણ ગ્રંથોનો ઘણો ખરો વિકાસ થયો હતો. જેમાં સમુદ્રગુપ્ત છે એણે પ્રયાગ પ્રશસ્તિના એના જે લેખક છે હરિશેન એ હતા. ત્યાર પછી છે ઉદયગીરીની ચંદ્રગુપ્ત દ્વિતીયની જે છે એ પ્રશસ્તિના લેખક વીરસેન સાબા હતા. અને જે કવિ બાણ હતા એણે હર્ષચરિતમાં હર્ષની પ્રશસ્તિ કરી હતી. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતના ભારતના જે સાહિત્યનો વારસો છે એમાં 3 પ્રકાર પાડવામાં આવ્યા હતા. પહેલું નામ છે ધાર્મિક સાહિત્ય, બીજું છે ધર્મેન્દ્ર સાહિત્ય અને ત્રીજું છે વિદેશી મુસાફરોના વર્ણનો. એમાં આ ધાર્મિક સાહિત્ય કઈ રીતે આપણને વારસો મળેલો છે અને એમાં કયા કયા કવિઓ થઈ ગયા એની પણ આપણે વાત કરી. ધર્મેન્દ્ર સાહિત્ય એટલે કાયદાના ગ્રંથો છે એની પણ આપણે વાત કરીએ. કે ધર્મની જે વિષય વસ્તુ છે એની વિષય વસ્તુની બહારની વાત છે એ ધર્મેન્દ્ર સાહિત્યની અંદર આવે. વિદેશી મુસાફરો છે એના જે વર્ણનો છે. હવે એની વાત કરી કે ભારતમાં સદીઓથી અનેક વિદેશી પ્રવાસીઓ આવતા રહ્યા છે. તેમણે પોતાના ભારત પ્રવાસના વર્ણનો લખ્યા છે. તેમની આ પ્રવાસ નોંધોમાંથી ભારતીય સંસ્કૃતિ અને પ્રજા જીવનની માહિતી મળે છે. આવા મુસાફરોમાં ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં રહેલ ગ્રીક એલ્ચી મેક્સથમીસ ખૂબ જ અગત્યના છે. તેમણે ઇન્ડિકા નામનો એક ઉત્કૃષ્ટ ગ્રંથ લખ્યો છે જેમાં મૌર્ય વિશે આપણને માહિતી મળે છે. એ જ પ્રમાણે ગ્રીક નાવિક ટોલેમીએ ભૂગોળ વિશે લખેલા ગ્રંથમાં ભારતના બંદરો વિશેની માહિતી મળે છે. ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં આવેલ ચીનના મુસાફર ફાહિયાન અને સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં આવેલ ચીની મુસાફર યુ એન સાંગ તત્કાલીન ભારતીય સમાજ જીવન, શાસકો અને સંસ્કૃતિનું અદ્ભુત ચિત્રણ કરેલું છે. મેં તમને વાત કરી હતી કે ભારતની અંદર જ્યારે વિદેશી આક્રમણો થયા હતા અને ભારતની અંદર જ્યારે પ્રાચીન ભારતની વાત કરીએ તો એની અંદર રાજા રજવાડાઓ જ્યારે રાજ કરતા હતા ત્યારે વિદેશથી ઘણા મુસાફરો આવેલા હતા. એણે આપણી સંસ્કૃતિ જોઈ, આપણા લોકોનું જીવન જોયું, આપણું નગર જીવન જોયું અને આપણી જે ભૌગોલિક રચનાઓ છે એમનો આપણે એણે વર્ણન કરેલા છે. જેની અંદર વાત કરીએ તો ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં એક ગ્રીક એલ્ચી જેનું નામ છે
મેક્સ્થનીસ એ પણ વિદેશથી અહીંયા આવેલો હતો ભારતની અંદર, અને એમણે જે ગ્રંથ લખ્યો હતો એ ઇન્ડિકા નામનો ગ્રંથ છે, એ ઉત્કૃષ્ટ ગ્રંથ લખ્યો છે. એમાં પણ એ ઇન્ડિકા નામનો જે ગ્રંથ છે એમાં મૌર્ય યુગ વિશે આપણને સંપૂર્ણપણે માહિતી મળી રહે છે. આ જ પ્રમાણે એક હતો ગ્રીકનો નાવિક હતો જેનું નામ છે ટોલેમી. એ ટોલેમીએ ભૂગોળ વિશે એક ગ્રંથ લખેલો હતો જેમાં ભારતના બંદરો વિશેની માહિતી મળેલ છે. ચંદ્રગુપ્ત દ્વિતીયની વાત કરીએ તો ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં ચીનથી એક મુસાફિર આવ્યો હતો ફાહિયાન. આમ તો ચીનમાંથી બે મુસાફરો આવ્યા હતા, જેમાં આ ફાહિયાન છે અને બીજો હતો સમ્રાટ હર્ષવર્ધન. સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં પણ એક ચીની મુસાફર આવેલો હતો જેનું નામ છે યુએન સ્વાન. આ બંને જણાએ પણ ભારતીય લોકોનું જે સમાજ જીવન છે, એમના શાસકો કેવા હતા અને ભારતીય સંસ્કૃતિ કેવી હતી એની વિદ્યાર્થી મિત્રો અદ્ભુત રીતે ચિત્રણ કરેલું છે. તો આજના વિડિયો લેક્ચરની અંદર આપણે ત્રણ વાત કરી: ધાર્મિક સાહિત્ય, ધર્મેન્દ્ર સાહિત્ય અને વિદેશી મુસાફરોના વર્ણન. એવા વિદેશી મુસાફરોના વર્ણન જે વિદેશથી કયા કયા મુસાફરો આવ્યા હતા અને કયા રાજાના દરબારમાં આવ્યા હતા એ તમારે યાદ રાખવાનું છે. હવે પછીની વાત છે કે વેપારીઓ અને નવા માર્ગો. એ વિદ્યાર્થી મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોશું. ત્યાં સુધી આપણે અત્યારે અહીં સુધી જ રાખીએ, બરાબર.